સીતારામ બધાઈને 4 વાગી ગયા, 4:15 અને ચા પાણી પીવાઈ ગયા. બાને ચા પાણી પીવડાવી દીધા. આજ છે ને મોડું થઈ ગયું હતું. હમણાં સ્કૂલે અપાર આઈડીનું કામ ચાલુ છે. આ બધું સરકારે ઓનલાઈન કર્યું. ભણાવવા નથી દેતી સરકાર શિક્ષકોને. કોઈ શિક્ષકને સરકાર ભણાવવા જ નથી દેતી. ખબર નહીં ફોરેન જેવું કરવું, પણ ફોરેનનો પાયો છે ને એ ચોખ્ખો છે. દાખલા તરીકે એનું આધાર કાર્ડ હોય ને તો એ પહેલેથી જ બધું વ્યવસ્થિત છે. અને આપણે અહીંથી જ લોચા છે. 10 પાસવાળા 4 પાસવાળા 12 પાસવાળા આપણા આધાર કાર્ડ કાઢ્યા. એટલે હા નામ ખોટા ને અટક ખોટી ને બાપાના નામ ખોટા. હવે આધાર કાર્ડ એ લિંક કોઈ દી નામ થાય નહીં, અપાર આઈડી બને નહીં. એટલે શિક્ષકોને ભણાવવાનો સમય જ નથી આવતો. અવિરત જે છે ને સ્કૂલેથી ગયા હોય ને ત્યાં ઓનલાઈન વર્ક જ કરવાનું, ઓનલાઈન વર્ક જ કરવાનું. આવા કામ છે ને સરકારે શિક્ષકને સોંપી દીધા. અને બધાય વાલી હેરાન, છોકરા હેરાન, શિક્ષક હેરાન, સ્કૂલ હેરાન, પ્રિન્સિપાલો હેરાન, બધા હેરાન છે. ખાલી નિર્ણય લઈ લેવો. આ લોકોને રાતે સપનું આવે કે આપણે આ નિયમ કરવો, ફોરેન જેવું કરવું. અપાર આઈડી એટલે બાળકનું આખું એજ્યુકેશન એક જ આઈડીની અંદર સમાઈ જાય. પણ એ ફોરેનની અંદર શક્ય બને, કારણ કે એને જ્યારથી શરૂઆતથી એનું જન્મ તારીખના દાખલાથી લઈને એનું બધું ક્લિયર હોય, ક્યાંય એને ભૂલ ન હોય, બધામાં એક સમાનતા હોય. અને આપણે તો એલસીમાં નામ અલગ હોય ને, આધાર કાર્ડમાં અલગ હોય ને, કૌપનમાં અલગ હોય ને, જીઆરમાં અલગ હોય ને, બધાય નામ અલગ જ હોય. બાપડું સારું હોય તો બાપાનું બે નામ હોય, બાપાના હિરખા હોય તો માનું અલગ અલગ હોય ને. એટલે છે ને મગજમાં શારીરિક શ્રમ કરતાં છે ને માનસિક શ્રમ આપણે બહુ થકાવે. એટલે નોકરી આવી છે ભાઈ. માણસ છે ને હવે નોકરીથી કંટાળી ગયા છે. ટૂંક સમય પાછો એવો આવશે એ માણસ છે ને હવે નોકરી કરવાને બદલે આવી નોકરીઓ કરવાને બદલે છે ને બટેટા વેચતા, રીંગણા વેચતા થઈ જાય. શાકભાજી વેચી લઈએ ને તો શાકભાજી વેચ્યા પછી મનને તો શાંતિ કે ભાઈ રેકડી લઈને ફરી લેવાનું, ક્યાંક બેસી જવાનું. એ હાઈના એ 200-300 રૂપિયા મીઠા કરશે, પણ આ નોકરી હવે છોડી દે. ઘી ગરમ છે ને કરવા મૂક્યું છે તપેલાની અંદર. હાંજે દૂધ મેળવી દીધું હતું, મલાઈ. પછી મલાઈ મેળવી દીધી, દહીં એનું થઈ જાય દહીં જેવું મલાઈ, પછી છાશ નાખીને. એટલે જરાક માખણ ગરમ થઈ જાય પછી એને ઠરે ને એટલે ફ્રીજમાં રાખી દઈએ. એટલે ઘી ઉપર આવી જાય ને છાશ છે એ નીચે વહી જાય. પછી જરાક જ ગરમ કરવાનું રહે. આપણે અડધી કલાક સુધી ગેસ બાળવો ન પડે, ઓલો ગેસ વધારે બળે. ઘણા કરતા હોય અડધી કલાક લગી ગેસે છે એ માખણમાંથી ઘી કરે એટલે બહુ ગેસ બળે, આપણે ના પોહાય. તો એક પછી એક કામ ચાલુ છે. અને ફરમાઈશ આવી ગઈ છે કે હવે મારા ઘરવાળાને ખાવા છે અળદિયા. હવે એ કે ઠંડી પડે છે તો અળદિયા બનાવી. અહીંયા હું અહીંયા નથી રહી છતાં એ કરાવે પાર છે. માને દીકરાને બેયને બહુ જ અળદિયા ભાવે. એનું હજી પૂરું નહીં થાય તો માંથી લખણનો કાલ ફોન આવ્યો ઉજ્જૈનથી કે ફૂઈ હવે ઠંડી અહીંયા બહુ પડે ને ત્યાં પડતી છે, તમે અળદિયા બનાવવાના હોય ને તો મારા હાટું બનાવજો. હાટે હું આવું ત્યાં તમને મદદ કરાવી. હું તંબુરો મદદ કરાવે મારી. બધાના મોટા મોટા છે ખાવાના, પણ આવડે એટલે કીએ બધાય અને કરી દઈશ. ચોખ્ખું ઘી મગાવ્યું છે 1-2 જગ્યાએથી. વિદ્યાર્થી મારા છે, કારણ કે મારે તો થાય પણ એટલું તો ઘરની અંદર જોઈએ. 1-1.5 કિલો થાય મહિને. પણ આપણે ધૂપ દીવામાં હું ગાયના ઘીનો ઉપયોગ કરું. એમ કહે કે આપણે ધૂપ દીવા કરીએ ને તો ગાયનું ઘી બહુ સારું, એના દીવા કરીએ. અને હાલે સાવ થઈ ચાહે રવિવાર એટલે કદાચ અળદિયાનો વિચાર છે. ઘી ગામડેથી મગાવ્યું છે, 1-2 દિવસની અંદર આવી જાય તો પછી શિયાળાના અળદિયાનો પ્રોગ્રામ, અળદિયા પાર્ટી કરીએ. અને આગળ વિડીયોની અંદર બેના રહેજો. જોઈએ હવે શું કામ બાકી છે. આ બાજુ બા છે ને હમણાં એમ કહેતા હતા નીચે બેસી ગયા. અને અમે એમ કહેતા હતા નીચે બેસે ને પછી એમ કે હું પલી ગઈ ઊભી કરી, હું પલી ગઈ ઊભી કરી. પડ્યા નહોતા, નીચે બેસી જાય પછી ઊભા ન થઈ શકે એટલે હું પડી ગઈ. શું થયું? જો આ દુખે, જોઈને પગ દુખે, આ દુખે, હું દુખે. હે પડી ગઈ. હાલો એ કે મારો પગ દબાવી દે. બાનો દુખે છે પગ, મને દબાવી દે. બસ જો આ ચાલુ છે. શું થયું? શું થયું? હું દુખે. કા શું થયું? કયુંનું મને દુખે. હી કે પલી ગયું. હેઠા ખોટા હેઠા બેસી જાય ને પછી કે હું પલી ગઈ. પૈડા ન હોય, હેઠા બેહે, સેટીએથી હેઠા ઉતરીને બેહે ને પછી એમને બેઠા હાઈલે રાખે. વળી બેહે વળી ઊભા થાય, વળી બેહે વળી ઊભા થાય. આવા કરે રાખે આખો દિવસ.
અને પાછા ઉઠક બેઠક ચાલુ ને ચાલુ એટલે તમે માથું ઓરી દો ને તો પાછું માથું વીખી નાખે, વળી માથું ઓરી દો એટલે હુવે એટલે માથું વીખાઈ જાય. હવે હે ને એને હુતા હક થતું હોય ને બેઠા હક થતું હોય. જાજી જિંદગી છે ને ભગવાનને કે દેતો નહીં. આ બધી લાચારી છે. જો વળી પાછા ઊભા થયા નહીં હક થતું હોય ને એ વળી પગ લીધો. જો હવે આજે એ પગનું ગરી ગયું છે. આજે હવે એ અને આઈ સુધી પગ જ દુખે રાખીએ એમ કે મારું પગ દુખે. શું થયું બા? હા લાવો ને દબાવી દો. જો દબાવી દે બસ, આખો દી તું દબાવી દે. એ દુખે? હા જો, હા જો એ કે ખબર નહીં આ શિયાળાના ટાઈઠું ના કવતાય હોય. વાળવામાં કાંઈ લોહી ચરબી તો હોય નહીં. હાઈટકા ને માં એમનામ છે ખાલી ખોખું. બસ 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 હવે બસ હાલો હવે બાને બસ હવે મારે ઘણું કામ છે. માથાની અંદર ખબર નહીં આપણે એમ થાય કે કેવા ટોલા પડ્યા એવી ખંજવાળ આવે, પણ માથાની અંદર છે ને પેલો આ શિયાળો હોય ને, શિયાળો એટલે ખોળો થાય. લીંબુને એમ કે નખાય પણ પછી ખોળાનું શેમ્પુ આવે છે ડેન્ડ્રફ, તેલ આપણે નાખીએ પણ શિયાળામાં ખબર નહીં ખંજવાળ આવે. બાય ખંજવાળતા હોય. એક દિવસ તો મેં બાને છે ને હારી પટ તેલ નાખી અને પછી ગરમ પાણી કરીને રવિવારે નવડાવ્યા ને પછી જોયું, મને એમ કે ક્યાંક ટોલા નથી ને, આટલું બધું ખંજવાળે તો આપણે ના સફેદ ટોલા થાય. ઘણા એમ કે ગલઢા હોય ને એને સફેદ ટોલા થાય, પણ એ કંઈ ટોલો તો હતો નહીં. હું જે મને જો હવે આખો દિવસ એમ જ કરી, હવે મને દબાવી દે. એને દબાવી દઉં પગ અને હું વિચાર કરું કે હવે એને વધારે દબાવાઈ જાય ને તો રાયડું નાખવા માંડે, અને ના દબાવીએ ને તો કંઈક દબાવી દે. હવે બાની ને મગજમાં એને હું ઘૂસું કરી ગયું ને એ જ ખબર નથી. શું થયું બા? શું થયું? ઘડીએ એમ કે દબાવી દે. હવે આ ઉંમર છે ને, ઉંમર એ ગલઢામને બાળક બનાવી દે. આપણે છે ને ખીજઈ ચડે, મને ખીજ ચડે. ઘણી વાર એમ થાય કે આમાં કાંઈ છે લાઈફની અંદર, આખો દિવસ ઘરમાં ગયરા નથી ને ચાલુ થયું નથી, આમ કર દે. પછી વળી પાછું એમ થાય કે બિચારાને ખબર નથી પડતી ત્યારે આમ કરે ને, આખો દી એની પાસે બેઠી રહો તો મારે હાલો બીજું કાંઈ હું કામ નથી કરતી. આજે 4 કે 5 દિવસ થયા મેં ઉપર પોતા નથી માર્યા, ખાલી હંજવારી વાર નાખું એમ નામ હંજવારી વારીને પછી પાછી નીચે ફટાફટ આવતી રહો. રે આપણે મકાન હોય, હવે તો વિચાર કર્યું કે આ મકાન વેચી અને પહેલાં તો છે ને ભાડે મકાન એક જ રૂમવાળું મકાન લેવું, ઉપાધિ જ નહીં કાંઈ. આ 4 હાવેણા હંજવારી મારી લીધી ને આ જીન્સ શાંતિ. આ હોય એટલે સાફે કરવું પડે ને ઓલું ગંધારું ગમે નહીં ને સારું હવાય નહીં, એ જીવ બૈરે જ રાખે. એટલે આવું છે બધું. એને જોઈને આપણો જીવ બરે. આખો દી ઘરમાં આપણા સામું ઓલું કરતું હોય એટલે આપણો જીવ બૈરે રાખે. બાળક જેવું થઈ ગયું હોય, વળી ઘડીક થાય તો હવા માંડે ને ઘડીક થાય તો દુખે કરીને રોવા માંડે. એટલે લાઈફ છે ને આવી છે વૃદ્ધાવસ્થાની. ભગવાન જાજી જિંદગી કોઈને આપે નહીં, સ્વાર્થ વિનાનું આ જીવન છે. અને જિંદગીની અંદર કોઈ પણ પ્રકારના હવે કાંઈ એને હોય તો નહીં કે ભાઈ આ કરું ઓલું કરું ને અહીંથી કમાઈ લો ને બહુ કમાઈ લીધું હોય. ભાઈ ઘી રેડી થઈ ગયું સુષ્માબેનનું સરસ મજાનું. ગાળી લઉં ફરી જાય એટલે એકદમ. પછી છે ને બળવાનો સ્મેલ આવે. જાજી વાર રાખીએ ને કામ કરતું જવાનું, વિડીયો બનાવતો જવાનું. માંથી લખન કહે કે વિડીયો બનાવીને મોકલો. હું વિડીયો હવે નહીં બનાવું. હવે તો કાલ તો લગભગ આવતો રહે છે. હા કાલ લગભગ આવતો રહે એમ કહે છે. આજ ગાડીમાં બેસી ગયો તો કાલે અહીં પહોંચી જાય. આજ કદાચ અહીં જે રાતે પહોંચી જાય તો પછી છે ને વિડીયો થોડોક બનાવવા લાગે ને થોડુંક આપણા હેલ્પ કરવા લાગે ને તો મારે ખેંચ ના પડે, એકલીને બકવાસ ન કરવો પડે. આવું છે. આપણે એમ કહીએ ને કે લાઈફ ઇઝ શોર્ટ, એન્જોય હર મોમેન્ટ. જિંદગી ટૂંકી છે, દરેક ક્ષણોની અંદર આનંદ માણો. મારે દરેક ક્ષણોની અંદર આનંદ માણવો છે. બધાય કહેતા હોય જ્યોત્સનાબેન લાઈફ ઇઝ શોર્ટ, એન્જોય હર મોમેન્ટ્સ. લાઈફ ઇઝ શોર્ટ, એન્જોય હર મોમેન્ટ્સ. કોઈ એક પળને તમે આનંદ માણો. મારે આનંદ માણવો છે, બધી ખુશી લેવી છે. જિંદગીમાં ખુશ રહેવું કોને ન ગમે? આખા વિશ્વને ગમે ખુશ રહેવું તો, પણ કઈ રીતે રહેવું ખુશ? ઘરની અંદર આપણે જોતા હોય ખુશ તોય હું તો મારો તો ચહેરો હસતો હોય. કાલ મનીષાબેન કહેતા હતા કે બેન તમે હસતા સારા લાગો છો, રડતા સારા. હું બેન ઇમોશનલ થઈ ગઈ હતી. આમ તો રડવું તો હું કઠણ છું. બહુ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ને તો જ મને એવી વાત યાદ આવે.
હવે તો હું બહુ પથ્થર થઈ ગઈ છું. આ દુનિયાએ આ ઠેબા ખાઈ ખાઈને, અનુભવો લઈ લઈને, ઠોકરો ખાઈ ખાઈને માણસ એમ કહે ને કે માણસ જે છે ને એ અનુભવોથી અને ઠોકરો ખાઈ ખાઈને છે ને પથ્થર બની જાય છે. એટલે હવે હું એ પથ્થર બની ગઈ છું, ઠોકરો ખાઈ ખાઈને, અનુભવો લઈ લઈને. બહુ હું ઇમોશનલ નથી થતી. પહેલાં તો હું બહુ લાગણીમાં, મારી કોઈક બે વખાણ કરે ને તો મને એમ થાય કે આ દુનિયાની અંદર બધાય મારા જ છે. બે વાત વાહ જોશના એમ કહેતા તો જોશના હાવ પોરહાઈને પોપટો થઈ પડતી. હવે કોઈક મને એમ ગમે એટલું મને પોરહાવાના પ્રયત્ન કરે ને હવે હું પોરહાતી જ નથી, એટલે પથ્થર થઈ ગઈ. પણ ક્યારેક ક્યારેક એવી વાત આવે ને મનીષાબેન તો મને બધી બહુ કોમેન્ટ આવી, જાજી બધી. બધાને કાલનો વિડીયો ખૂબ ગમ્યો મારો. અને હું આવી ઇમોશનલ વાતો તો મારા અંદર ભરેલી છે, કરવાય માગું છું. અને એની સ્ક્રિપ્ટ બનાવીને આખા નાટક સ્વરૂપે હું રજૂ કરીશ ભવિષ્યની અંદર. બહુ મારો મોટે પાયે વિચાર છે, એટલે જ મેં ચેનલને અત્યારે બંધ નથી કરી, ચાલુ રાખી છે. નહીંતર તમે વાત માનશો કે હું કઈ રીતે 15-20 મિનિટનો વિડીયો બનાવું છું ને મારું મન સમજે છે. કોઈ સંજોગોની અંદર મને સમય જ નથી મળતો. અત્યારે પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે. અને એમાંય લખન હેલ્પ કરવા આવે તો એ માણસને મરચા પડે કે પણ મારું જોવાનું છે કે ભવિષ્ય મારું જોવાનું છે. કારણ કે આ દુનિયાની અંદર છે ને હું હવે મારા સિવાય કોઈનો ભરોસો જ નથી કરતી, કે આપણે આપણી લાઈફ વિશે વિચારવાનું છે. આ દુનિયામાં કોઈ આપણું છે જ નહીં, એટલે આપણે આપણું તો વિચારવું જ પડશે. અને મારું ભવિષ્ય મારે ખુદને બનાવવું છે, અને કંઈક મારે એવું કરવું છે કે જે જગતે ના કર્યું હોય. એટલે મારો વિચાર છે કે હું યુટ્યુબની અંદર કંઈક નવું પ્રયાણ કરવાની છું. પણ બા છે ત્યાં સુધી શક્ય નથી. બા જશે પછી મારું એક આખું ગ્રુપ બનશે, એમાં એક લખન એક નહીં હોય, ઘણા બધા હશે. અને વિચાર છે ભવિષ્યની અંદર તો હું લેખક છું, એક કવિતા લખું છું, લેખક છું, સરસ મજાના લેખ લખું છું. મેં બહાર નથી પાડ્યા, એટલા માટે બહાર નથી પાડ્યા કે મારે કોકના માટે નહીં, મારા સ્ક્રિપ્ટ માટે મેં રાખ્યા છે. અને ભવિષ્યની અંદર એ તમારી સામે આવશે નવા સ્વરૂપે, નવું મારું પ્રયાણ હશે. અને એક દિવસ આ સપનું સાકાર કરીશ. બસ જોઈએ જિંદગી મારી કેટલી છે એ ઉપર બધું નિર્ભર છે. કારણ કે સપના જોવા તો ખોટી વાત નથી, સાકાર કરવા એ ઈશ્વરની વાત છે. તો ચાલો હવે આવજો બધાય, સીતારામ. હવે ઘણું બધું કામ બાકી છે, ઘી પણ ગરમ થઈ ગયું છે, કપડાં મશીનમાં નાખવા છે. 2-3 દિવસના ભેગા થાય ત્યારે મશીનમાં આવે, બહુ ઝાઝા ન હોય. કાયમ તો મશીનમાં ન નાખીએ, એટલે 2-3 દિવસે ભેગા થાય ત્યારે એક દિવસ મશીનમાં નાખી લો. તો આવજો બધાય, સીતારામ. બધાની કમેન્ટ કેટલા બધાની નામ તો સરોજબેન સોની, કીર્તિબેન, નીલાબેન, પેલા પોર્ટુગલવાળા, પછી રેખાબેન કામાણી, પછી ઘણા બધા તો નવા કમેન્ટ ઘણી બધી આવી છે, દેવીબેન ઓળેદરા, અને ઘણા બધાની કમેન્ટો છે. કેટલા બધાના તો હું નામે ભૂલી ગઈ છું, કારણ કે અત્યારે મારા જ મોબાઈલની અંદર કમેન્ટ હોય અને હું વિડીયો બનાવતી હોય એટલે મને એટલું બધું યાદ ન રહે. મનીષાબેન ગોસાઈ છે, મમ્મી પપ્પા નાની ઉંમરની અંદર છત્રછાયા ગુમાવી દીધી હોય, કઠોર થઈ ગયા હોય બેન. આપણે છે ને આપણી ઉપર જવાબદારી લઈ લીધી હોય ને પછી આપણે કારમીન પથ્થર થઈ ગયા હોય. એટલે આવું છે. અને હાઈલે રાખે જિંદગી. બધાને ભગવાન કઠોર બનાવી દે, શક્તિ આપે. અને સ્ત્રી તો જે છે ને એક શક્તિ જ છે, એટલે બધું સહન શક્તિ ઈશ્વર આપણે આપી દીધી છે. બસ ભગવાન આપણી સાથે રહીએ, આપણા દરેક કાર્યની અંદર આપણને મદદ કરે અને બધાની મનોકામના ઈશ્વર પૂર્ણ કરે, એવી પ્રભુ સાથે પ્રાર્થના સાથે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. જો મારા વિડીયા ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. કાંઈ પણ મારી ક્ષતિ હોય તો એ પણ મને જણાવશો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. છાશ છે ને, છાશ કરી લીધી હતી, પછી માખણ કાઢ્યું. આ ગાયનું માખણ છે. આપણે ગાયના મલાઈ મેળવીએ ને, આ મલાઈ છે. મલાઈ ભેગી થઈ હતી, અઠવાડિયાનું છે. એ મલાઈ ભેગી થઈ ગઈ હોય ને પછી આપણે ફ્રીજમાં ઘી મૂકી દઈએ ને, પછી જો આટલું બધું ઘી થઈ જાય. જાજી વાર આપણે ગેસ એ ન ભરે. અને અમારે હમણાં ઉપર હાજર છે ને થઈ જ ગયું. આ 2 મિનિટ કે 3 મિનિટ આપણે ખાલી ગરમ કરવું પડે, જો નીચે આવી જાય ઘી. હાલો તો તમે અડધી કલાક ગેસ બારો ને, આ થોડુંક જ હમણાં 5 મિનિટ જેટલું મેં હાવ ધીમો ગેસ રાખ્યો. આ ફૂલ ગેસ રાખ્યો હોય તો તરત ઉકળી જાય, પણ ઘી છે ને એ કાળું થાય, થોડુંક કાળા જેવું થઈ જાય. સરસ મજાનું પીળું એકદમ ઘી થાય ગાયનું હોય એટલે, અને સરસ થાય. આ મોટું બધું જો તપેલું છે એટલે બહુ ઊંડું દેખાતું નથી. તપેલાની અંદર ગરમ ઘી કરું છું. આપણે ધૂપ દીવા કરવામાં ને છે ને ગાયનું ઘી બહુ સારું.
એટલે અડદિયામાં ગાયનું ઘી નહીં વાપરવાનું. અડદિયા કરવા હોય તો સ્પેશિયલ ભેંસનું ઘી હોય તો જામી જાય. આ જો કે શિયાળો છે તો જામી તો જાય. જો થોડીક વાર 5 જ મિનિટ આવો ફૂલ ગેસ રાખીએ ને, એ તમે હાવ ધીમો જ કર્યો તો 5 મિનિટે નહીં થાય ત્યાં સરસ આ ઉપરની ઓલી કણી કણી છે ને બધી હમણાં ગાયબ થઈ જાય થોડીક જ વારમાં. જો ફીણા વળવા માંડ્યા એટલે આપણે ગેસ ન બરે અને ઘી થોડુંક બરે નહીં, જાજુ થાય ઘી. અને છાશ આટલી જ છાશ નીકળી જો આટલામાંથી. નીચે છાશ આ છે ને બાળવી ન પડે, આ બધી છાશ એમને માખણની છાશ થઈ જાય. તો આવી રીતે બેન કહેતા હતા તમે કઈ રીતે ઘી કરો, તો આવી રીતે ઘી હું કરું. અને બળે નહીં, એમાં ઓલી જે બળેલાની આપણે તો કેમ દાજિયાની વાસ આવે એ વાસ ન આવે, ગંધઈ ન આવે અને સરસ ઘી થાય.